પુસ્તક વગરનું ઘર સ્મશાન છે, એવી રીતે મેદાન વગરની શાળા કબ્રસ્તાન. આ સ્વાવલંબી બનવા માટે તમે કંઈક હોમ સાયન્સ એવી ક્રિએટિવિટી કરાવો છો. પ્રશાંતભાઈ, આ હોમ સાયન્સ એ શું છે? હોમ સાયન્સ ગેટ પાસે ઉભો તો ને જોયું કે એક બાળકની પીઠ પર એના વજન કરતા વધારે વજનની સ્કૂલ બેગ છે. તો આવું કઈ થઈ શકે? નો સ્કૂલ બેગ, નો હોમવર્ક અને બેસ્ટ એજ્યુકેશન. યસ મનીષભાઈ, થઈ શકે, કેમ ન થઈ શકે? તમે બાયોનિક્સ ની અંદર છે ને નો સ્કૂલ બેગ નો હોમવર્ક કોન્સેપ્ટ ચલાવીએ જ છીએ. અને એના થકી છે ને બાળક વેદો એવું કહે છે કે સવાલ સર્જે ને એ જ શિક્ષણ. પણ આજનું બાળક તો સવાલ પૂછતું જ બંધ થઈ ગયું છે, કેમ કે માત્ર રટ્ટા મારતી ભણી રહ્યું છે. શાળાની અંદર શિક્ષણને આધારિત દરેક વસ્તુની ફિલ્ડ વિઝિટ થઈ શકે. અચ્છા, કહીએ ને કે એના શિક્ષણનું લેવલ છે ને એ ખૂબ ઊંચું હોય. અને હું એવું માનું છું કે 360 ડેવલપમેન્ટ માટે 100% શિક્ષણ માટે ફિલ્ડ વિઝિટ જરૂરી છે. દરેક માતા પિતાની ઈચ્છા આવી હોય કે આપણું બાળક તો સંસ્કારી બનવું જોઈએ, અને સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ આ મારા બાળકની મુખ્ય ધરોહર હોવી જોઈએ. પણ આ ત્રણેય વસ્તુઓ સાથે રાખવાનું કોઈ કામ શાળા કરી શકે? કે સંસ્કાર વગરનું શિક્ષણ અધૂરું છે. આજે છે ને દરેકની ઈચ્છા એવી હોય આપણી પરંપરા તો ગુરુ શિષ્ય પરંપરા છે. ગુરુ બેઠા હોય, 4-5 શિષ્યો બેઠા હોય, ગુરુ બધાને ઇન્ડિવિજ્યુઅલ મળીને બધી જ વસ્તુઓ શીખવે, એનો વિકાસ થાય. હા, શક્ય છે, કેમ નહીં મનીષભાઈ? અમારી સ્કૂલમાં અમે આ સમયે પણ લિમિટેડ સ્ટુડન્ટ સાથે જ કામ કરીએ. અચ્છા, કેમ કે તો જ શિક્ષક બાળકને પર્સનલ ટચ આપી શકે અને એની દરેક બાબતો જાણી શકે. તો બાળ દોસ્તો અને વાલી મિત્રો, જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ કેટલું છે, કમેન્ટ જરૂર કરજો. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વગાસિયા છું, અને આજે શૈક્ષણિક સંવાદ એક એવા વ્યક્તિ સાથે કરવો છે કે જે વ્યક્તિએ માત્ર શિક્ષણ નહીં પણ શિક્ષણ સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને બાળકના માનસપટનો ખૂબ સરસ અભ્યાસ કર્યો છે. આ વ્યક્તિએ પોતાના જીવનના એવા વર્ષો કે જેને ગોલ્ડન યર કહેવાય, એ બાળકોના મનોવિજ્ઞાન અને બાળકોની મનસ્થિતિને સમજવા ઉપર ઇન્વેસ્ટ કર્યા છે. એવા બાયોનિક સ્કૂલના ઓનર, મેનેજિંગ ટ્રસ્ટી અને સાથે સાથે અનેક બાળકોના મનસ્થિતિને શ્રેષ્ઠ કરી શ્રેષ્ઠ સપનાઓને વાવનાર શિક્ષણવિદ પ્રશાંત વાઘાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજનો પોડકાસ્ટ વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે અને શિક્ષણ જગતના લોકો માટે એક નવી ઉર્જા આપવાનો છે. ચાલો આજે એમને મળીએ કે જેમણે શિક્ષણ માટે શ્રેષ્ઠ કામ સાથે ઉર્જાનો આલાપ કર્યો છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ. આજનો આ પોડકાસ્ટ શરૂ કરતા પહેલા આપના વિશે થોડું જાણવાની ઈચ્છા છે. હું છે ને 2013 થી શિક્ષણ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. એની પહેલા હું અલગ અલગ બિઝનેસમાં હતો. હાજી. પણ અંદરથી છે ને બાળકો માટે કંઈક કરવાની અને બાળકો કઈ રીતે આગળ વધે એવી પહેલેથી ઈચ્છા હતી. મારા ફાધર બેઝિકલી શિક્ષક હતા જી. અને એમણે એવું કીધું હતું કે બાળક છે ને મિનિમમ તો ગ્રેજ્યુએટ સુધી તો ભણવું જ જોઈએ. વાહ. ત્યારથી એ અંદરથી એક લાગણી હતી કે બાળકો માટે કંઈક કરીએ. બીજું, હું પોતે છે ને બુનિયાદી શિક્ષણનો વિદ્યાર્થી, એટલે બાળકને પોતાનું કામ પોતે આવડવું જોઈએ. વાહ. જીવન જરૂરિયાત, જીવન કૌશલ્યો, તો આ દરેક વસ્તુ પોતે કઈ રીતે બાળક શીખે એની માટે થઈ અને આ ફિલ્ડ મેં પસંદ કર્યું. વાહ. અને ધીમે ધીમે અલગ અલગ ડેવલપમેન્ટ કરતો ગયો. અને આજે બાને ત્યાંથી ભણેલું બાળક, હું એમ કહું કે એને કોઈ દિવસ સુસાઇડ કરવાનો વિચાર નહીં. આપણે બહુ સાંભળ્યું છે ને, ખેલેગા ઇન્ડિયા તભી તો ખિલેગા ઇન્ડિયા. પણ આ ઇન્ડિયાને ખેલવા માટે મેદાન તો જોઈએ ને. આ ડબ્બા પેક શાળાઓમાં પેક થયેલા બાળકો રમતા નથી એટલે ખીલતા નથી, આવું વાલીઓનું માનવું છે. પ્રશાંતભાઈ, તમારું શું કહેવું છે? શાળામાં મેદાન કેટલું જરૂરી છે? બાળકનો માનસિક તણાવ ઘટાડવો હોય તો શાળામાં મેદાન જરૂરી છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે મેદાન જરૂરી છે. જેમ પુસ્તક વગરનું ઘર સ્મશાન છે, એવી રીતે મેદાન વગરની શાળા કબ્રસ્તાન છે. બાળક મેદાનમાં રમશે એટલે પરસેવો પાડશે, એનું D3 નું લેવલ વધશે, એનામાં એ બધા શરીરના અંગોનો વિકાસ થશે. તો આ શારીરિક વિકાસ માટે મેદાન જરૂરી છે. તો માનસિક વિકાસ માટે કઈ રીતે? માનસિક વિકાસ માટે એવી રીતે કે બાળક મેદાનની અંદર ટીમમાં રમતો હશે તો એ ટીમ લીડર બનશે. જી. બીજું, ઈ મેદાનની અંદર છે ને પોતે હાર જીત બંને મેળવશે. હા. તો જીતને પચાવતા શીખશે અને હારનો સામનો કરતા બહુ શીખશે. સાચી વાત છે. તો આ દરેક વસ્તુ માટે મેદાન જરૂરી છે.
એટલે બાળકના માનસિક સ્ટ્રેસ ઘટાડવા માટે પણ મેદાન જરૂરી બહુ છે. સાચી વાત તો છે. આજના દરેક વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. જો બાળક એમનું મેદાન વગરની શાળામાં ભણતું હોય. શિક્ષણનો મતલબ થાય મજબૂત મનોબળ અને સર્વાંગી વિકાસ. આજે દોસ્તો જો સ્વાવલંબી બનીએ તો શિક્ષણ લીધું કહેવાય, અને આ સ્વાવલંબી બનવા પાછળ જો કંઈક કામ થાય તો શિક્ષણની સાચી ચેતનાઓ પ્રગટે. આ સ્વાવલંબી બનવા માટે તમે કંઈક હોમ સાયન્સ એવી ક્રિએટિવિટી કરાવો છો. પ્રશાંતભાઈ, આ હોમ સાયન્સ એ શું છે? હોમ સાયન્સ એટલે સ્વાવલંબન. હમ હોમ સાયન્સ એટલે આત્મનિર્ભરતા. હમ હોમ સાયન્સ એટલે ઘરનું મેનેજમેન્ટ. જી આજનું દરેક બાળક એને જીવન જીવવાનું છે. તો ઘરના દરેક કામ, એમાં રસોઈ, સફાઈ, ઇલેક્ટ્રિક કામ, વાહનને સંબંધી કામ, આ દરેક કામ શીખવવામાં હોમ સાયન્સમાં આવે. તો હોમ સાયન્સ થકી બાળકના જીવનના જે કૌશલ્યો છે ને એનો વિકાસ થતો હોય છે. અચ્છા, આ માત્ર દીકરીઓને શીખવાનું હોય? નહીં, પ્રશ્ન આ જ છે મનીષભાઈ. પ્રશ્ન આ જ છે કે આ કામ ફક્ત દીકરીઓનું નથી, છોકરાઓ માટે પણ એટલું જ મહત્વનું છે. જી આજે બાળકો વિદેશ જઈ રહ્યા છે, જી તો હોમ સાયન્સ શીખેલું બાળક હશે તો એને વિદેશમાં જીવવું સરળ બનશે. જી તો હોમ સાયન્સ બાળકો માટે ખૂબ ઉપયોગી છે. ગેટ પાસે ઊભો તો ને જોયું કે એક બાળકની પીઠ પર એના વજન કરતા વધારે વજનની સ્કૂલ બેગ છે. તો આવું કઈ થઈ શકે? નો સ્કૂલ બેગ, નો હોમવર્ક અને બેસ્ટ એજ્યુકેશન. યસ મનીષભાઈ, થઈ શકે. કેમ ન થઈ શકે? અમે બાયોનિક્સની અંદર છે ને નો સ્કૂલ બેગ નો હોમવર્ક કોન્સેપ્ટ ચલાવીએ જ છીએ. અને એના થકી છે ને બાળક ભારમુક્ત અને ભયમુક્ત જીવન જીવી શકે છે. વાહ. અમે મનીષભાઈ બાયોનિક્સની અંદર નો સ્કૂલ બેગ નો હોમવર્ક કોન્સેપ્ટ ચલાવીએ જ છીએ. જી નો સ્કૂલ બેગ નો હોમવર્ક એટલે ભારમુક્ત ભણતર અને ભયમુક્ત જીવન. વાહ ભાઈ વાહ. આજે બાળકને છે ને તમે જેમ કીધું ને એમ સ્કૂલે જવામાં તકલીફ પડે છે, પણ અમારે જ સ્કૂલમાં ભણતું બાળક એને રવિવારે કે રજાના દિવસે પણ સ્કૂલે આવવું હોય છે. એટલે એમને સ્કૂલે મોકલવામાં નથી આવતા, એ સ્કૂલે આવે છે. વાહ ભાઈ વાહ. પણ આવા બધા કન્સેપ્ટમાં પાછા વાલીઓ સપોર્ટ કરે છે? બિલકુલ, વાલીઓ ખૂબ સપોર્ટ કરે. કેમ કે એક તો ઘરે છે ને માતાનું અને બાળકનું ઘર્ષણ ઘટી જાય, હોમવર્ક બાબતનું, હાજી. આ બાબતનું. બીજું ઈ બાળકને પૂરતો સમય મળે પરિવાર સાથે ક્યાં વાત છે. વિતાવવાનો. બહુ સરસ. તો એ પારિવારિક ભાવના પણ ત્યાં કેળવાતી હોય છે. હમ. એની માટે થઈને આ નો સ્કૂલ બેગ નો હોમવર્ક જરૂરી છે. બીજું, બાળકનું છે ને સ્ટ્રેસનું લેવલ ઓછું હોય. એટલે ક્લાસરૂમની જે એક્ટિવિટી છે, ક્લાસરૂમની જે ભણતરની પ્રવૃત્તિ છે, ત્યાં બાળકનું એક્સેપ્ટન્સ લેવલ છે ને ખૂબ હાઈ હોય. તો વાલી મિત્રો, તમારા બાળકને તમારે કેવું શિક્ષણ આપવું છે? ભયવાળું અને ભારવાળું કે ભારમુક્ત અને ભયમુક્ત? દરેક માતા પિતાની ઈચ્છા આવી હોય કે આપણું બાળક તો સંસ્કારી બનવું જોઈએ, અને સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ આ મારા બાળકની મુખ્ય ધરોહર હોવી જોઈએ. પણ આ ત્રણેય વસ્તુઓ સાથે રાખવાનું કોઈ કામ શાળા કરી શકે? બિલકુલ કરી શકે. તમે જેમ કીધું ને એવી રીતે કે સંસ્કાર વગરનું શિક્ષણ અધૂરું છે. આજે છે ને દરેકની ઈચ્છા એવી હોય કે પોતાનું બાળક છે ને સંસ્કારી બને, જી અને આ સંસ્કાર આપવાનું કામ શાળા જ કરી શકે. જી અને જ્યારે સંસ્કાર અને સંસ્કૃતિ આ બેય ભેગું થાય ને ત્યારે બાળકનું ભવિષ્ય છે ને સેફ થતું હોય છે. જી આજે આપણે 1.5 લાખ રૂપિયાનો મોબાઈલ લઈએ ને હા ભાઈ. તોય એને કવર ચડાવીએ. હમ. શું કામ? એમનું સેફટી માટે. જી તો બાળકના ભવિષ્ય માટે સંસ્કાર અને સંસ્કૃતિ શિક્ષણની સાથે એટલા જ મહત્વના છે. અને અમારી શાળાની અંદર હમ. અમે પ્રતિજ્ઞાથી લઈ અને છેલ્લા રાષ્ટ્રગીત સુધી અલગ અલગ મોરલ વેલ્યુઝ ઉપર કામ કરતા હોઈએ અચ્છા, છીએ. કેવી રીતે? અમે બાળકના નૈતિક મૂલ્યો, જેમ કે એના આધ્યાત્મિક મૂલ્યો, એમને વાલીને પગે લાગવું, વડીલ વંદના, માતૃપિતૃ વંદના, આવા અલગ અલગ કાર્યક્રમો થકી બાળકની અંદર સંસ્કારના બીજ રોપાય એવું કામ કરીએ આ છીએ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે પરંપરા અને રહેણી કહેણી. આજે છે ને ભારતીય સંસ્કૃતિની છે ને આખા વિશ્વની અંદર બોલબાલા છે. તો આ સંસ્કૃતિ જાળવવી ને એ આપણી ખૂબ જ મહત્વની છે. અમારી શાળાની અંદર વિવિધ તહેવારો થકી આ સંસ્કૃતિ જાળવવા માટે અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ. તો વાલી મિત્રો, તમારું શું કહેવું છે? તમારું બાળક સંસ્કાર આપતી શાળામાં ભણે છે? તમારા બાળકનો સૌથી સારો સંસ્કાર કયો છે? વેદો એવું કહે છે કે સવાલ સર્જે ને એ જ શિક્ષણ. પણ આજનું બાળક તો સવાલ પૂછતું જ બંધ થઈ ગયું છે, કેમ કે માત્ર રટ્ટા મારથી ભણી રહ્યું છે. એને કોઈ ફિલ્ડનું એક્સપિરિયન્સ મળતું જ નથી. શું શાળામાં આવું કોઈ ફિલ્ડ વર્ક સામેલ થઈ શકે? બિલકુલ, શાળાની અંદર શિક્ષણને આધારિત દરેક વસ્તુની ફિલ્ડ વિઝિટ થઈ શકે. અચ્છા. અમારી શાળામાં નાનામાં નાના બાળકથી લઈ અને કોમર્સના દરેક બચ્ચાઓ સુધી અલગ અલગ ધોરણમાં
અલગ અલગ જગ્યાઓની ફિલ્ડ વિઝિટ અમે કરાવતા વાહ. હોઈએ છીએ. નાના છોકરાઓને એવું ભણવાનું આવે અલગ અલગ પ્રાણીઓ પક્ષી વિશેનું, તો એને ઝૂની ફિલ્ડ વિઝિટ કરાવીએ અને ત્યાં એ લાઈવ એ પક્ષીઓ અને એ પ્રાણીઓને જોશે. ક્યાં વાત. ત્યારે એને ખબર પડશે કે હકીકત શું છે, રિયલ લાઈફ શું છે. અને આ રિયલ લાઈફના શિક્ષણ માટે થઈ અને ફિલ્ડ વિઝિટ જરૂરી છે. ત્રીજા ધોરણમાં ગ્રામ પંચાયતનો પાઠ આવે, હા તો જ્યારે એ ગ્રામ પંચાયતે જાય ને તો એને ખબર પડે કે સરપંચ કોણ છે, તલાટી કોણ છે, એની શું જવાબદારીઓ છે, એની શું કામ છે. જ્યારે ચોથા ધોરણનું કે પાંચમા ધોરણનું બાળક પોલીસ સ્ટેશન જાય ને ત્યારે એનામાંથી છે ને ભય નીકળી જાય. અચ્છા, તમે ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બેંક વિઝિટ કરાવો છો? હા, આવી અલગ 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 વિઝિટ કરાવીએ જેથી બાળકનામાં છે ને એક તર્ક શક્તિ વિકસશે, એક એની વિચાર શક્તિ વિકસશે, જી. બાળકની અવલોકન શક્તિ વિકસશે. જી. બાળક એક કહીએ ને કે એના શિક્ષણનું લેવલ છે ને એ ખૂબ ઊંચું હોય. અને હું એવું માનું છું કે 360 ડેવલપમેન્ટ માટે 100% શિક્ષણ માટે ફિલ્ડ વિઝિટ જરૂરી છે. એની વગર શિક્ષણ અધૂરું છે. બરાબર. અમારી શાળામાં અમે કોમર્સના બાળકોને બેંકની ટ્રેનિંગ કરાવીએ. જી. હવે ખાલી પાઠમાં ભણી જવાથી કોઈ વસ્તુ આવડી જવાની નથી. જ્યારે એ ફિલ્ડમાં જશે ને ત્યારે ખબર પડશે કે ચેક કઈ રીતે ભરવો, પૈસા કઈ રીતે ઉપાડવા, લોકર કઈ રીતે ઓપરેટ કરવું. સેમ વસ્તુ તમને એક કહું કે તરતા શીખવું હોય ને, જો તરતા શીખવું હોય ને બાળકને, તો ખાલી પુસ્તકથી તરતા નહીં શીખી જી, શકાય. સાચી વાત છે. એને પડવું પડે. સ્વિમિંગ પુલમાં પડવું પડશે. ગાડી ચલાવતા શીખવું હોય ને તો ખાલી પુસ્તકથી કે એને કોઈ વિડીયો બતાવી દેવાથી ગાડી નહીં આને આવડી જાય. જી. એને હાથમાં સાયકલ, ટુ વ્હીલ, ફોર વ્હીલ જે શીખવું હશે ને હાથમાં આપવું પડશે. જેમ એટલું પ્રેક્ટિકલ શિક્ષણ મળે ને અને ત્યારે બાળક શીખતું હોય છે, એવી રીતે શિક્ષણ જો બાળકને 100% શિક્ષણ આપવું હોય ને તો ફિલ્ડ વિઝિટ જરૂરી છે. બહુ સરસ. સ્કૂલમાં જે ભણાવવામાં આવે છે ને એ એને ભવિષ્યમાં ઉપયોગમાં આવતું નથી, અને જે એને ઉપયોગી છે ને એ શાળામાં ભણાવવામાં આવતું નથી. એટલે અમે છે ને બાયોનિક સ્કૂલની અંદર વચલો રસ્તો કાઢ્યો વાહ ભાઈ વાહ, બહુ સરસ. કે ક્લાસરૂમની અંદર ભણાવવાનું અને જે તે વસ્તુની એને ફિલ્ડ વિઝિટ કરાવવાની, ક્યાં વાત છે. જે તે જગ્યાની એને ફિલ્ડ વિઝિટ વાહ કરાવવાની. ભાઈ વાહ. જ્યારે બાળક ફિલ્ડ વિઝિટ કરે ને ત્યારે એને પોતાને પ્રેક્ટિકલ અનુભવ થાય અને એનામાંથી છે ને ભય મુક્ત થાય. એ બીજા વ્યક્તિઓને મળશે ને ત્યારે એની કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ બહુ થશે. સરસ. અમે છે ને કોમર્સના બાળકોને સીએની, એકાઉન્ટન્ટની, વકીલોની આવા અલગ અલગ જે હોનહાર આગળ પડતા સામાજિક કાર્યકરો છે, તો ખાસ ધોરણ 10ના બાળકો માટે શું બાળકો તમારે એવી સ્કૂલમાં ભણવું છે કે જ્યાં અલગ અલગ ફિલ્ડ વિઝિટ થતી હોય? તો આવો બાયોનિક સ્કૂલમાં અને જાણો અને જીવો રિયલ લાઈફ શું છે. તો વાલી મિત્રો, તમે એવું ઈચ્છો છો કે તમારું બાળક સવાલ કરતું થાય તો અમારી મુલાકાત જરૂર કરજો. શું તમારું બાળક તમને સવાલ કરે છે? આપણી પરંપરા તો ગુરુ શિષ્ય પરંપરા છે. ગુરુ બેઠા હોય, 4-5 શિષ્યો બેઠા હોય, ગુરુ બધાને ઇન્ડિવિજ્યુઅલ મળીને બધી જ વસ્તુઓ શીખવે અને એનો વિકાસ કરે. પણ હાલ તો આવું શક્ય નથી. એક જ ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ બેઠા હોય, ગુરુ એકલો શું કરે? તો આ બધું પુરાતન વાળું પાછું શરૂ થઈ શકે? બિલકુલ થઈ શકે મનીષભાઈ. હા હા, શક્ય છે, કેમ નહીં મનીષભાઈ. અમારી સ્કૂલમાં અમે આ સમયે પણ લિમિટેડ સ્ટુડન્ટ સાથે જ કામ કરીએ અચ્છા. છીએ. કેમ કે તો જ શિક્ષક બાળકને પર્સનલ ટચ આપી શકે અને એની દરેક બાબતો જાણી શકે. આજે બાળકોને ભણાવવા કરતા એને ભણવાનો માહોલ ઊભો કરવો ને એ ખૂબ બહુ મહત્વનું સાચી છે. વાત છે. અને લિમિટેડ સ્ટુડન્ટ હોય ત્યાં આ શક્ય બનતું હોય છે. બીજું કે તમે જે વાત કરી લિમિટેડ સ્ટુડન્ટ વાળી, ભારત સરકારની જે નવી શિક્ષણ નીતિ છે ને એમાં પણ એક શિક્ષકે 30 બાળકોની જોગવાઈ કરેલી છે. તો ત્યાં પણ આ ખૂબ મહત્વનું છે. તો વાલી મિત્રો, તમે ક્વોન્ટિટી ઉપર ફોકસ નહીં કરતા પણ ક્વોલિટી ઉપર કરજો. આ બાબતે તમારું શું કહેવું છે? શિક્ષણનો સાચો અર્થ છે મજબૂત મનોબળ ને પ્રબળ આત્મવિશ્વાસ. પણ આજના શિક્ષણથી, માતા પિતાની પરવરિશથી આ બાળકોનો આત્મવિશ્વાસ તો ઘટી રહ્યો છે. આત્મવિશ્વાસ વધારવા માટે શાળાએ અને માતા પિતાએ શું કરવું જોઈએ? મારો તો સૌથી પહેલો મનીષભાઈ સવાલ છે દરેક વાલી મિત્રોને કે તમારું બાળક તમારા સપના પૂરા કરવા માટે ભણે છે અને જીવે છે કે એના પોતાના સપના માટે? બહુ સાચી વાત છે. આજે છે ને ઘણા વાલી મિત્રો કે ઘણા બાળકોની એવી ફરિયાદ હોય છે કે મારાથી આ થઈ શકતું નથી, પણ ઘરેથી વાલીઓ ફોર્સ કરતા હોય છે. અને વાલીઓ એ બાબતે ફોર્સ કરતા હોય કે મેં નથી મેળવ્યું
અથવા હું નથી કરી શક્યો તો એ કરે. અચ્છા. પણ બાળકની શું ઈચ્છા છે એ કોઈ જાણતું નથી. એના હિસાબે બાળકનો આત્મવિશ્વાસ ઘટતો હોય તો છે. વધારવા માટે શું કરવું જોઈએ? અને હું એવું કહું છું કે આત્મવિશ્વાસ એટલે આઈ કેન ડુ ઇટ. બાળકની અંદર જ્યારે અલગ અલગ પ્રોગ્રામો થકી, અલગ અલગ મૂલ્યો થકી, અલગ અલગ માહોલની અંદર, તો મનીષભાઈ આત્મવિશ્વાસ વધારવા માટે છે ને જી. પ્રોગ્રામો, સફળ લોકોની મુલાકાતો, અલગ અલગ વિઝિટો, પ્રવૃત્તિઓ, આના થકી છે ને બાળકનો આત્મવિશ્વાસ વધી શકે. અને મારું તો એવું માનવું છે કે બાળકને પોતાની ક્ષમતા અનુસાર જો કામ આપવામાં આવે ને જી. તો એનો આત્મવિશ્વાસ ચોક્કસ વધે. બહુ સાચી વાત છે. અને અમારી શાળામાં અમે આ કામ કરી રહ્યા છીએ. બાળકોને એની ક્ષમતા પ્રમાણે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અને એમને એ પ્રમાણે કામ કરાવીએ છીએ, બહુ સાચી વાત જેથી છે. અમારી સ્કૂલના બાળકોનો આત્મવિશ્વાસનું લેવલ હંમેશા ઊંચું હોય. તો બાળ દોસ્તો અને વાલી મિત્રો, જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ કેટલું છે કમેન્ટ જરૂર કરજો.